ફરી આવી ગઈ છું તમારા કામની વાત લઈને. આજે આપણે વાત કરીશું કે ચોમાસામાં તમારી કારની સંભાળ કેવી રીતે રાખવી. હું તમને 5 સેફટી ટિપ્સ આપીશ જે ચોમાસામાં તમારી કારને રાખશે સેફ એન્ડ ગુડ. ટિપ નંબર 1 છે વાઇપર્સ ચકાસો. આખો ઉનાળો આપણને વાઇપર્સનો ઉપયોગ કરવાનો વારો તો નહીં જ આવ્યો હોય, પણ ચોમાસા પહેલાં તેની ચકાસણી કરવી જરૂરી છે, કારણ કે ઉનાળાની ગરમીમાં વાઇપરની બ્લેડ્સ બરડ બની જાય છે અને તે તમારા કાચ પર સ્ક્રેચ પાડી શકે છે. તેમજ વાઇપરથી કાચની યોગ્ય રીતે સફાઈ નથી થતી તો ચોમાસું શરૂ થતાની સાથે જ તમે તમારા વાઇપર અને તેની બ્લેડ્સ ચેક કરી લો. જો તેને બદલવા જરૂરી હોય તો બદલી નાખો, કારણ કે જો તમારી કારનો કાચ યોગ્ય રીતે સાફ થયેલો નહીં હોય તો તમે તમારી આગળ શું છે તે જોઈ નહીં શકો અને ક્યાંક કોઈને ગાડી અથડાવી પણ દેશો. પણ મને વિશ્વાસ છે કે તમે કોઈની ગાડી તો નહીં જ અથડાવો. ટિપ નંબર 2 છે લાઇટ્સ ચકાસો. વરસાદ પડતો હોય ત્યારે વિઝિબિલિટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં તમારી હેડલાઇટ અને ટેલ લાઇટ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે તમને તમારા નિર્ધારિત માર્ગ પર આગળ ધપાવશે. ચોમાસું શરૂ થતાં જ ચેક કરી લો કે તમારી કારની હેડલાઇટ, ટેલ લાઇટ, ફોગ લેમ્પ અને બ્રેક લાઇટ સારી રીતે કામ કરી રહ્યા છે. તમારી લાઇટોના કાચ પર કોઈ તિરાડ તો નથી પડી ગઈ ને, તે સારી રીતે ચેક કરી લો, કારણ કે લાઇટનો કાચ તૂટેલો હશે તો વરસાદનું પાણી લાઇટમાં જશે અને કામ કરતી બંધ થઈ જશે અને પરિણામે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા હેડલેમ્પ અને ટેલ લાઇટને એકદમ સાફ રાખો, કારણ કે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય અને તેમાં પણ રાતનો સમય હોય ત્યારે આ લાઇટો જ હશે કે જે તમને તમારા નિયત મુકામ પર પથદર્શન કરાવશે. ટીપ નંબર 3 છે બ્રેક ચકાસો. તમારી કારમાં ચોમાસાનું જો કોઈ સૌથી મોટું પીડિત હોય તો તે તમારી બ્રેક છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે બ્રેક એસેમ્બલીમાં પાણી ઘૂસી જાય છે અને બ્રેકનો પાવર અને એફિશિયન્સીને ઘટાડી દે છે. માટે મેક શ્યોર કે બ્રેક ઓઇલ લેવલ ઇઝ કરેક્ટ એન્ડ હેન્ડ બ્રેક ફંક્શન પ્રોપરલી. ચોમાસામાં તમારે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી કમને પણ જવું પડશે. આવી સ્થિતિમાં તમારે અનેક વખત બ્રેક પણ મારવી પડશે. માટે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમારી બ્રેકને 3 થી 4 વખત દબાવો. આમ કરવાથી બ્રેકના રોટરમાં ગરમી પેદા થાય છે અને બ્રેક સુકાય છે અને તમારી બ્રેક સારી રીતે કામ કરે છે. ટીપ નંબર 4 છે ટાયર ચકાસો. ચોમાસામાં રસ્તાઓ પર પાણી હશે ત્યારે રસ્તાઓ અને તમારી ગાડીના ટાયર વચ્ચે ઘર્ષણ ઓછું હશે અને તમે ક્યાંક અચાનક બ્રેક મારશો તો ગાડી સ્કીડ થવાની શક્યતા રહે છે. તેમાં પણ જો તમારા ટાયર ઘસાયેલા હશે તો તમારી કાર 100% સ્કીડ થવાની. માટે જ તે સુનિશ્ચિત કરો કે તમારા ટાયર ઘસાયેલા કે પછી તૂટેલા નથી અને તેના ટ્રેડ સારી સ્થિતિમાં છે. ટાયરને લઈને બીજી વાત તમને કહેવાની છે કે તમારા ટાયરમાં હવાનું નિર્ધારિત પ્રેશર હોવું જોઈએ, કારણ કે તમે કાર લઈને નીકળશો અને જો રસ્તામાં પાણી ભરાયેલા હશે, આવી સ્થિતિમાં ખાડો ક્યાં હશે તે તો આપણને ખબર જ નહીં હોય. માટે જ ટાયરમાં હવાનું પ્રેશર નિયમિત જાળવો. ટીપ નંબર 5 છે વિન્ડો ચકાસો. તમારી કારની બધી જ વિન્ડોના કાચ આખા ઉપર નીચે કરો અને ચેક કરો કે ક્યાંક વરસાદનું પાણી આ વિન્ડોમાં થઈને કારમાં તો નથી આવતું ને. જો આવું કંઈ થતું હોય તો તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવી લેજો, નહીં તો પાણી કારમાં ઉતરશે અને કારની બોડીને કાટ લાગશે. સાથે સાથે કારની અંદર ભેજનું પ્રમાણ પણ વધી જશે અને સમય જતાં તેમાં દુર્ગંધ પણ પેદા થશે. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 ટિપ્સનું પાલન કરશો તો ટીપ ટીપ બારિશ શુરૂ હો ગઈની મજા ચોક્કસથી માણી શકશો.